ઓહો, આખું મિત્ર મંડળ બધું હોય જમા થયું એમ ને? ઓહો, બધા જવાની આવે છે એમ ને? બોલો બોલો મનુભાઈ, મજામાં? હા ભાઈ, આપણે આપણે સાહેબ સગાઈ કરીને અમને હા હા. ઓહો, મૂર્તિયા છે એમ ને? વડલાને તો જોઈને ઉભેલા જોઈને એક વાત કરવાનું મન થયું. મનુભાઈ, એક ગોમ હતું. એ ગોમની અંદર એક ભલોભાઈ કરીને રહેતા હતા અને ભલાભાઈનો જીવન નિર્વાહ એ ગધાડા ઉપર ચાલતો. એટલે ગધાડા ઉપર આખો દિવસ શેમમાંથી માટી લાવીને ગોમની અંદર જેને જરૂર હોય એના ઘરે એમને પહોંચાડવી, એ એનો કોમ. અને હોજ પડે એટલે પછી ગધાડાને લઈ અને ગોમના શેમમાં ચારવા જવા. પણ ભલાભાઈને બિચારાને એક વાતનું કાઠું, એમના ઘરેથી હતા ખૂબ માથા ભારે. એટલે જેટલા સુધી મજૂરી કરીને 5-10 રૂપિયા ઘરે લઈને ના જાય એટલા સુધી એમને ખાવાનું વધે ભાડે નહીં. અને જીવન નિર્વાહ કરવાનો એક જ આધાર એનો ગધેડો. એક દાડો ભાઈ સારવા માટે જ્યાં સારતા શેમત આગળ નીકળ્યા અને સારતા સારતા ગધેડો જે હતો એ ગધેડો ચોક આગળ નીકળી ગયો, ગધેડો મળે નહીં. ખૂબ ગોત્યો પણ ગધાડો જડે. ભલોભાઈ વિચાર કર્યો કે મારો બધો ગધાડો લઈને ઘરે નહીં જાઉં તો ઘરે કાઠું થાય. અને ગોમ પાછા ભણવાનું ચાલુ કર્યું. એટલે પાછા હતા ગોમના પાદર આવવા મોટો ભણતો. ભલાભાઈ થયો કે શેમમાં ગોત્યું, બધું ગોત્યું છે, ગધાડો તો જડતો નથી. લાવો ને એકવાર વડલા ઉપર ચડીને ચેક કરું ક્યાંથી આવતો હતો ગધાડો લઈને પાછો ઘરે જો. એટલે ભલોભાઈ વડલા ઉપર ચડ્યા, વડલાની ટોચ ઉપર ચડ્યા અને અંધારું થવા. ચારે દિશામાં જોયું પણ અંધારું થવા મળ્યું એટલે ગધાડો તો દેખાણો નહીં. ભલોભાઈ જેવા નેતા ઉતરતા હતા એ જ સમયે ગોમની અંદર ભાઈ તાજું પ્રેમમાં પડેલું પ્રેમી પંખેડું આવ્યું અને વડલાની મેચી આવી. જુવાની તો વાત જ ના હોય ભાઈ. પ્રેમના ઉત્સાહમાં ભાઈ બોલવાનું ચાલુ કર્યું, હે પ્રિય, આ અંધારી રાત જોઈને કહેવાનું ઘણું મન થાય. તને જોઉં છું ઘણું કહેવાનું મન થાય. આ અંધારી રાત નું કાજળ બનાવી તારી આંખોમાં હોતી. હે પ્રિય, તને જોઈને ઘણું કહેવાનું મન થાય. આ અંધારી રાતમાં ટમટમતા તાલાવની વેણી બનાવી તારા માથામાં ગૂંથી. ઉપર ભલોભાઈ બેઠા ઓગળે ભાઈ પ્રેમી ઉત્સાહમાં, હે પ્રિય, તને જોઈને ઘણું કહેવાનું મન થાય. અને તારી જ્યારે આ આંખોમાં જોઉં છું ત્યારે તારી આંખોમાં તો આખી મને દુનિયા દેખાય છે. જો તો ભલોભાઈ ઉપર બોલ્યા, અલા ભેલા, તને એમાં આંખોમાં આખી દુનિયા દેખાતી હોય તો મારો ખોવાયેલો ગધાડો છે દેખાય તો કે હું ગધાડાને લઈને ઘરે તું રોટલા ભેળો.